તો હેલો ગાઈઝ, આજે આપણે સુપર માર્કેટ ગેમ રમવાના છીએ અને આમાં હું તમને છેલ્લે એક પૈસા કમાવાની ટ્રીક બતાવું છું. અને અત્યારે મારા જોડે આપણે તમને ઉપર દેખાઈ રહ્યું છે કે આપણે પાસે 341 રૂપિયા છે. અને મેં ઓર્ડર કર્યો છે જે 10 મિનિટમાં આવતો જ હશે. એટલા ગાડી આપણે આ રૂમનું ક્લિનિંગ કરી દઈએ. ચાલો, મારા જોડે 3 જ રૂમ છે એટલે મારા 3 રૂમ ક્લીન કરવાના થાય. એક રૂમ થઈ ગયો. હવે બીજા રૂમમાં જઈએ. આ પણ થઈ ગયું. કર્યું ત્યારે મારા જોડે લાખ રૂપિયા હતા. આજે હું તમને છેલ્લે પૈસા કમાવાની આમાં ટ્રીક બતાવી દઈશ. અને અત્યારે આ બધા આવી રહ્યા છે એટલે પહેલાં તો આ બધાને રૂમ આપી દઈએ. આ રૂમનું આવી ગયું છે. પહેલાં 45 રેન્ટ ઉપર આપવાનું એટલે ભાડે આપવાનું. ગુજરાતીમાં ભાડે કહેવાય. બીજો 34 રૂપિયામાં પહેલો 45 રૂપિયામાં ગયો તો 39 રૂપિયામાં. ચાલો હવે આપણે જઈએ જીમ. તો જીમ જવા માટે મેક સુપર માટે ગાઈઝ, મારું નામ મેક છે. અત્યારે મેં આ ગેસ સ્ટેશનને ચાલુ તો રાખ્યું છે પણ હું આને કંઈ કરતો નહીં અત્યારે, કેમ કે મારા આના કશું એમાં બહુ મજા નહીં આવતી. એટલે આ જુઓ બધા કેવા ના એરિયા. આ લોકો અહીંયા હું ઊભા શું રહ્યા? જાઓ યાર, મેં પૈસા વધારી જ નહીં નકર હું તો ડબલ કરી દઉં. 50 રૂપિયા કરી દઉં એક જણાના. પણ વધારે હતા નહીં એટલે એવું શું કરવું પડે બસ. હવે બધા અંદર રૂમમાં જતા રહ્યા. એક જણો પાછો બી આવી ગયો એટલે એ રૂમને આપણે ક્લીન કરવો પડશે. રૂમમાં આવ્યા, ક્લીન કર્યું. આ ક્લીન કર્યું. બીજો હજી કોઈ નીકળ્યું નથી. હવે આપણે આ રૂમ વેચીને એટલે રેન્ટ ઉપર આપીને જીમમાં જઈશું. પાક્કું જીમમાં જ જઈશું. હવે જઈએ આપણે. આ એ જતું. ચલો સ્ટાર્ટ. ચલો જીમ જવા માટે. ચલો આપણે જીમ આવી ગયા છીએ. હવે આપણે જીમમાં બધાને આપી દઈએ બધું. એને જે કરવું હોય કરે. 10 રૂપિયામાં આ ગેમમાં $10 ગણાય. આપણે અહીંયા રૂપિયા કહીએ ગુજરાતીમાં. ત્યાં મુચ્છળ ઇન્ડિયાનો કોણ હે? મુચ્છળદા તો આ જતું રહે છે. ચાલો હવે મારી જોડે હું તમને કહું શું આ 2 યોગા કરવાનું, 2 ડમ્બલનું, ભાઈ આ રેસિંગ બી છે. બસ આટલું જ છે હાલ તો. આટલું જ કર્યું. હવે આપણે ઓર્ડર આવી ગયો એટલે ઓર્ડર આપણે લઈ લઈએ. જીમનો જ ઓર્ડર મંગાવ્યો હતો આપણે. જીમનું એક બોક્સ મંગાવ્યું હતું આપણે. જોઈએ એમાં શું આવ્યું છે. હું ભૂલી ગયો તો શું મંગાવ્યું છે. હા, યાદ આવી ગયું. ગુજરાતીમાં 1500. આની બાજુમાં નહીં, અહીંયા લગાવી દઈએ કેમ કે હજી હું રેસિંગના થોડા 2-3 લાવી દઈશ એટલે બાજુમાં લગાવી દઈશ. હવે આ લાગી ગયું. તો હવે આ બધા આવી ગયા એટલે ફરીથી આપણે કરી દઈએ. આ ગેમમાં હું તમને કંઈક છેલ્લે કહેવાનો હતો. હમણાં કહું. જુઓ 300 થી 760 થઈ ગયા ને. દબાઈ કરવાનું એટલે આવી જાય. જો અવેલેબલ ના હોય તો ના આવે. સમજે તમે? આવું હોય તો આવે. જતો રહ્યો. ચલો લાસ્ટ. ચલો હવે બંદા આવી ગયા છે. અને હા, આ તમે અત્યારે પાર્કિંગ બહુ જ જો. આ પાર્કિંગ જો ખાલી કેટલું ભરેલું હોય. અને આ સ્ટોર રૂમમાં મેં આ લીધો નહીં પણ લઈ લઈશ હમણાં. તો 1000 રૂપિયાનો જ છે ને, આપણે લઈ લઈશું. અને એવું લાઇબ્રેરી છે. અને અહીંયા પેલું છે કેફે બી છે. હું આવતા એપિસોડમાં બધા ઉપરના રૂમ ખરીદી લઈશ અને એને બધું કરી લઈશ. આ રૂમને ક્લીન કરી દઈએ. ફરીથી વેચી દઈશું આપણે. ચલો આ રૂમને ક્લીન કરવા જઈએ. ચલો ફરતી ચલો. આ જે વચ્ચે ઊભા છે ને, આ જો આ ઊભા ને, એના આપણે આ ફ્રી એડ દબાવી દઈએ ને તો એડ આવે ને એટલે એના મફતમાં આપણા માટે 12 કલાક માટે આપણા માટે રૂમ ક્લિનિંગનું કામ કરે. પણ થોડું છે ને સ્પીડથી નહીં કરતા એટલે આપણે ને પૈસા જલ્દી કમાવાનો મોકો ના મળે એટલે આપણે જાતે જ કરીએ. મેં 2-3 વાર કર્યું પણ હવે હું નહીં કરતો કેમ કે બહુ વાર લગાવે. એટલે એના કરતાં તો ડાયરેક્ટ ના લઈએ આપણે. જો ફટાફટ થઈ જાય. અહીંયા બી આ મેનેજર બી આપણે રાખી શકીએ. હું તમને બતાવું ક્યાં ઊભી હોય. આ રહી. એ આમાં બી આપણે એડ જોવી પડે. અને આ જે છે ને એ સુપર એટલે આપણે ફટાફટ ભાગીએ. અત્યારે આપણે ધીમે ધીમે જઈએ એવી રીતના.
અત્યારે હું સુપર માર્કેટ ચલાવતી હતી કંઈક કે જો એમાં બી છે આ રહ્યું વેચવાવાળા, ભાઈ આ બી છે, હું નહીં કરતી એ બધું, ભાઈ આ બી છે દેખો એ બી છે. અને હા ગાઈસ હું તમને એક ટ્રીક જોઈ લો, જોવા દેખાય આ જે આ 12,000નું છે ને, અને આ તમે આ 12 એડ જોઈ લો તો તમને આ જે છે ને આ શું આવ્યું કાર વોશર એ તમને ફ્રીમાં મળી જશે. અહીંયા બી 12, અહીંયા બી 12, આ તમે બધામાં વાપરી શકો છો, સમજી ગયા. અમે જે પુલ છે ને સ્વિમિંગ પુલ મેં એવી રીતના જ ખરીદ્યો છે. મેં આ વચ્ચે મેં ગેમ ડિલીટ મારી દીધી હતી એટલા માટે મેં એવું કરી હતું. ગાઈસ મારા જોડે 955 છે. તો આ મેં સ્ટોરનું ખરીદ્યું લીધું અને અહીંયા સ્ટોર ઉપર ક્લિક કર્યું. અહીંયા આ મેં જીમનું દબાવ્યું અને જીમમાં જો જેમ કે જો 1500નું છે, આના ઉપર ક્લિક કર્યું એટલે અહીંયા આવી ગયું 900માં જોડે. તો હું અહીંયા બાય ઉપર ક્લિક કરીશ, કર્યું મેં. આ ક્લોઝનું બટન હશે, આપણે ક્લોઝ દબાવવાનું. हाँ इधर गाइस आपको ये આપણા જો દેખાય આ એડ છે એના પર બેન્ડ લગાવીને બાજુ આવે કેસરી કલરનું, ત્યાં ઉપર અત્યારે 300 લખેલું છે, પણ આપણે જેમ જેમ કરીને એમ એમાં એ પૈસા આપણે વધતા જાય. જેમ કે જો આપણે વોચ ઉપર લખીએ તો આ એડ આપણે દેખાય. તો જો આપણને 300 રૂપિયા મળી ગયા એટલે જો 900 રૂપિયા તો 1200 રૂપિયા થઈ ગયા. અહીંયા 300ની જગ્યાએ 360 થઈ ગયા. એવી રીતના આપણે ગમે એટલું કરી ગયું. જેમ કે તમે 1000 પહોંચી ગયા તો આપણે એક એડ જોઈશું તો તમે ડાયરેક્ટ એક એડમાં 1000 રૂપિયા મળી જશે અને 1000 કરતાં વધારે ત્યાં થઈ જશે. અહીંયા 300 થઈ જાય. અને આ બાજુમાં છે તમારે ગેટ અને નીચે 100 રૂપિયાનું લખ્યું છે. આપણે કરવાનું નથી, આપણે ખાલી આમાં જ ધ્યાન આપવાનું છે. તમે જેટલું કર્યું. અને આ બેંકનું છે અને આ ફ્યુલ છે. ફ્યુલ અત્યારે મને આખું નહીં. અહીંયા સ્ટાફ બી હોય છે, બધા સ્ટાફ હોય. મારે પોલીસ રાખવો હોય તો પોલીસ બી રાખી શકાય. પછી આ રૂમનું અહીંયાથી જે ખરીદવા હોય ખરીદી શકાય છે. ડિલિવર કયો રાખવાનું તમારા પ્રમાણે. તો આજના માટે બસ આટલું. બીજા વિડીયોમાં તમને વધારે બતાવીશ અને આટલું જ આજના માટે. બાય.